भाई लोग अंबानी के लड़के आ चुके हैं फॉर्म में। क्या क्या बढ़िया बढ़िया। सब बातें छोड़ दो, अब याद करो कि 23 तारीख को क्या है। 23 तारीखे मैच है चेन्नई અને મુંબઈનો। अब सपने में आएगी चेन्नई को मुंबई, सपने में आएगी। अरे बाप रे, ये तो धोती खोल रहा है। हेलो गाइस, वेलकम टू माय चैनल। पहले तो लाइक कर दो और मेरी चैनल को फॉलो कर दो। હેલો બધાય, કેમ છો? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, सबको जय श्री कृष्ण। आई होप કે તમે બધા મજામાં હશો। पहले तो एक सॉन्ग हो जाए मुंबई इंडियंस वालों के लिए, नीता भाभी के लिए। दुनिया हिला देंगे हम दुनिया हिला दे, हम फूलों में हम, गलियों में हम, सड़कों पे हम, नुक्कड़ पे हम, जमी की चाहत में हम, हे लोहा गला देंगे, पानी उड़ा देंगे, दुनिया हिला देंगे हम, दुनिया हिला देंगे हम दुनिया हिला दे हम। મજા આયા। તો ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ કાલે જીતી ગઈ છે। જોરદાર મેચ હતો। તો મુંબઈ હેટર્સ વાળા ક્યારે ચાલુ કરવાનું છે? ઓ ઘડિયાળ તો નથી પણ એક્ટિંગ તો કરી શકાય ને કે મુંબઈ હેટર્સ વાળા હવે ચાલુ કરી દો કે ફિક્સિંગ મેચ હતો, अंपायर्स को पैसे दिए थे, ब्ला 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 ब्ला। बट मुंबई इंडियंस फाइनली जीत चुकी है। गुजरात टाइटन्सની ટીમ 1 રનથી હારી ગઈ છે, तिलक वर्मा 1 રનથી। क्या बढ़िया खेला तिलक वर्मा। स्लो स्टार्ट किया उसने, लेकिन पहले 22 रन उन्होंने लगाए 24 बॉल में, और पछीना जे 82 रन એને 23 બોલમાં માર્યા છે। વોટ એ ઇનિંગ બાય તિલક વર્મા। હમણાં 2 દિવસમાં આવી ઇનિંગ આપણને જોવા મળી છે। કાલે પણ કુપર કોલોનીએ પહેલા ઇનિંગ બિલ્ડ કરી, ધેન તેના શોર્ટ રહીમાં સેમ પણ કાલે પણ તિલક વર્માએ બોલ ફેસ કર્યા ને પછી તો ગુજરાતવાળાની ફાડી નાખી। ગુજરાતવાળા કે આવવા દે આવવા દે, જવા દે જવા દે જવા દે। हमारे यहाँ ऐसा ही होता है। એઝ યુઝ્યુઅલ મેં કીધું હતું કે દીપક ચહર અને શાર્દુલ ઠાકુરને ટીમમાંથી કાઢો, નવા કોઈ બોલરને ટ્રાય કરો। તો એઝ યુઝ્યુઅલ એ લોકોને કાલે કાઢ્યા અને બીજા 2 નવા બોલરને ટ્રાય કર્યા। અશ્વિની કુમાર, વોટ એ સ્પેલ, વોટ એ સ્પેલ, ગજબની બોલિંગ કરી। જીટીવાલાની પોલ ખુલી ગઈ। આ છે રિયલ જીટી। ઉપરના 3 બેટ્સમેન વયા જાય પછી જીટીની ટીમમાં શું છે? તમે મને જલ્દીથી સિમ્બોલ આપીને કહો કે જીટી ટોપ 4 ને લાયક છે કે નથી। લાસ્ટ યર પણ આ જ પરિસ્થિતિ હતી, આ પણ વખતે આ જ છે। તો પહેલા 3 બેટ્સમેન છે સાઈ સુદર્શન, શુભમન ગિલ એન્ડ જોસ બટલર। પાવર પ્લે પણ એ જ રમે, મિડલ ઓવર પણ એ જ રમે, ફિનિશ પણ એ જ કરે। નીચે કંઈ છે જ નહીં। રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, વોટ। આજે જીટીની પોલ ખુલી ગઈ છે। મુંબઈવાળા તો બહુ સારું રહીમાં છે। તિલક વર્માએ આખી ઇનિંગ બિલ્ડ કરી છે, પણ સૂર્યકુમાર યાદવ ઓનલી ચિંગમ। એક દી એવું ન થાય કે ચિંગમ પડી જાય, ચિંગમ રહી જાય અને સૂર્ય યાદવ કુમાર નીકળી જાય। ને હાર્દિક પંડ્યાએ તો મોટિવેશન બહુ સારું આપ્યું તિલક વર્માને, પણ હાર્દિક પંડ્યાએ શું કર્યું? આ કઈ કેપ્ટનશીપ છે એની? બટ ઓવરઓલ मुंबई जीती गई है। अभी डर किसको लगेगा? 23 तारीख को, 23 तारीख के मैच है मुंबई और चेन्नई नो। वो पीले जर्सी वाले लड़के अभी डर रहे गए कि क्या टाइम फॉर्म में आई मुंबई। और एक बात मेरी ध्यान से आप सुन लेना, समझ लेना, मैं यही कह रहा हूँ, अगर मुंबई इंडियंस ऊपर आई तो किसी को भी नहीं बख्शेगी। फिर वो पंजाब हो કે બેંગ્લોર હોય, ગમે હોય, મુંબઈ ઇન્ડિયન્સની ટીમને તમે ઉપર લાવશો તો એ બધા ટીમ માટે ખતરો જ રહેશે। હું પહેલેથી કહું છું,
હજી પણ કહું છું, મુંબઈ ઇન્ડિયન્સ એક અલગ ટીમ છે. હા, હેટર્સ બોલશે ફિક્સિંગ છે, એમ્પાયર છે, બ્લા 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 જે હોય એ, બટ મુંબઈ ઇન્ડિયન્સ જો ધીમે ધીમે ઉપર આવી તો બધા માટે ખતરો છે. ચાહે પંજાબ હોય, ચાહે આરસીબી હોય, ચાહે રાજસ્થાન હોય, ચાહે હૈદરાબાદ હોય, કોઈ પણ ટીમ હોય, મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ મુંબઈ ઇન્ડિયન્સ. બોલિંગમાં પણ જસપ્રીતસિંહ બુમરાહને કાલે પહેલી વિકેટ મળી ગઈ છે. જસપ્રીતસિંહ બુમરાહ પણ હવે આઈ થિંક ફોર્મમાં આવી ગયા છે. અશ્વિની કુમાર સારી બોલિંગ ફેંકી રહ્યા છે. સેન્ટનર, ગઝનાફર. સો મુંબઈ ઇન્ડિયન્સ બોલિંગ એન્ડ બેટિંગ નાવ ઇઝ ઇન એ બેલેન્સ. તો બીજી બધી ટીમે થોડુંક તો ડરવું જ પડશે. કેન એમ આઈ બેક લોડિંગ ટુ ધ ટ્રોફી? 6 ટ્રોફી ઇઝ લોડિંગ. અત્યારથી તો કંઈ પ્રેડિક્ટ ન કરી શકાય, પણ डर का माहौल है पूरे आईपीएल साम्राज्य में क्योंकि मुंबई जीतने लगी है अभी. તો કાલે જોરદાર મેચ હતો, બહુ મજા આવી. જીટીવાળાની મેં એમ કીધું જેમ કે પોલ ખુલી ગઈ, કારણ કે ઉપર 3 સિવાય નીચે કોઈ રમતું જ નથી. નથી તેવટિયા, નથી ફિલિપ્સ ખાલી ડાઈવ મારે છે, બટ રન એનાથી પણ નથી થતા. સો જીટી તો આમ પણ લાયક નથી જ, હું પહેલેથી કહું છું, ટોપ 4માં રહેવા માટે. લેટ્સ સી આગળ જતા શું થાય છે તે આપણે જોશું. તો ફટાફટ આપણે વાત કરીએ આજના મેચની. તો આજે મેચ છે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે. હૈદરાબાદમાં રમાવાનો છે એઝ યુઝ્યુઅલ, તે પણ હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે. 200 રન્સ નીડેડ ઇફ યુ વોન્ટ ટુ વિન. 200 રન તો ત્યાં પણ કરવા પડશે. બે ટીમ ફોર્મમાં છે, બે ટીમ એનો છેલ્લો મેચ જીતીને આવી છે. હૈદરાબાદની બેટિંગ ક્લાસ 1 ચાલી રહી છે. સામે દિલ્હીની પણ ક્લાસ 1 છે. રાહુલ છે, સ્ટબ્સ છે, મિલર છે. સામે હૈદરાબાદમાં અભિષેક શર્મા, જે બધાને ખબર જ છે કે કેવો હાર્ડ હિટર બેટ્સમેન છે. સામે ક્લાસિન છે, નીતિશ કુમાર રેડ્ડી છે. બેની બોલિંગ પણ નોર્મલ જ છે, ઓકે. એટલે આજનો મેચ થોડોક થ્રિલર બની શકે એવું મને લાગે છે. જોશું આજે આપણે રાત્રે શું થાય છે. પણ મુંબઈ હેટર્સ તુમ એક બાર રો લો. મુંબઈ ઇન્ડિયન્સ જીતી ગઈ છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો એક જ મેચ મુંબઈ જીતી અને કેવડી મોટી છલાંગ લગાવી, 10માંથી સીધા 6 નંબર ઉપર. બધી ટીમ એક એક મેચ જીતી અને એક પોઈન્ટ આગળ આવે છે. મુંબઈ ઇન્ડિયન્સે 4 પોઈન્ટની છલાંગ લગાવી છે. તો डर का माहौल रहना चाहिए. બાકી આજે મેચ હાઈ સ્કોરિંગ થશે એવું મને લાગી રહ્યું છે, કારણ કે હૈદરાબાદમાં મેચ છે અને મારા ખ્યાલથી આજે અભિષેક શર્મા, લોકેશ રાહુલ બધાની બેટિંગ સારી હોય એવું મને દેખાય છે. અને મને એવું લાગે છે કે આજે હૈદરાબાદ શાયદ દિલ્હી સામે જીતી જાય. તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને જરૂર કહો, અને વિડીયો લાઈક કરો, ફરી ચેનલને ફોલો કરો. મળીએ કાલે, ત્યાં સુધી બાય.